નમસ્કાર વિદ્યાર્થી અને વાલી મિત્રો અને શિક્ષક મિત્રો, હું આશિષ રાવલ, ધ ડિરેક્ટર ઓફ સેવા સ્પોકન ઇંગ્લિશ, આપને આવકારું છું સેકન્ડ લેવલ ઓફ ધ ECS બુક ધેટ ઇઝ કોલ્ડ ઇન્ટરમીડિયેટ લેવલની અંદર સ્ટાન્ડર્ડ 5 થી લઈને સ્ટાન્ડર્ડ 8 ના બાળકોને આપણે અલગ અલગ પ્રકારની એક્ટિવિટીઝ ને સેમેસ્ટર 1 અને 2 ની અંદર આપણે આવરી લીધી છે. અત્યારે આપણે જોવા જઈ રહ્યા છીએ લેવલ 5 એટલે કે સ્ટાન્ડર્ડ 5 નું સેમેસ્ટર નંબર 1. આ એક રેફરન્સ બુક છે કે જેની અંદર પ્રેઝન્ટેશન્સ થકી બાળકો પોતાની ઇમ્પ્રુવમેન્ટ સ્કિલ ડેવલપ કરી શકે છે. આની અંદર કન્વર્સેશન, સ્પીચીસ, પ્રેઝન્ટેશન્સ જેવી એક્ટિવિટીઝ આપણને અહીંયા જોવા મળે છે. લેટ્સ વી બિગિન વિથ ધ ફર્સ્ટ ચેપ્ટર, પ્રેઝન્ટ ટેન્સ, ટુ બી, ટુ હેવ અને સિમ્પલ વે ઓફ ધ ટેન્સીસ, હાઉ વી આર ગોઈંગ ટુ બી વર્ક. વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધ ટુ બી? ટુ બી નો અર્થ શું થાય? હોવું, થવું, બનવું. ઘણા લોકોને ટુ બી ના અર્થ નથી ખબર હોતા. ઘણા લોકો ટુ બી પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચરના ફોર્મ નથી ખબર હોતા. પ્રેઝન્ટ ટુ બી ફોર્મ એમ ઇઝ આર, પાસ્ટ ટુ બી ફોર્મ વોઝ વર, ફ્યુચર ટુ બી ફોર્મ વિલ બી. પ્રેઝન્ટ ટુ હેવ ફોર્મ હેવ એઝ, પાસ્ટ ટુ હેવ ફોર્મ હેડ અને ફ્યુચર ટુ હેવ ફોર્મ વિલ હેવ. Now this is the first lesson, prayer with the to be and to have. Our prayer is God will make a way. આ YouTube ઉપર પણ તમને મળી જશે. આનો લિરિક્સનો વર્ડ છે, God will make a way where there seems to be a way. He works in a ways we cannot see. તો આ રીતે તમે આ જે આખી પ્રેયર છે, God will make a way, એને તમે જોઈ શકો છો અને YouTube ઉપરથી સર્ચ કરીને તમે આખી પ્રેયરને સરસ રીતે ભગવાનની પ્રાર્થના સાથે આપણે શરૂઆત કરી શકીએ છીએ. Now it is about to be and to have with the grammatically tips. Present tense to be, I am, we are, you are, he is, she is, it is, they are. એની સાથે નાઉન અને એડજેક્ટિવ જેવા શબ્દો જોડાય છે. પ્રોફેશનલી કોઈ પણ શબ્દો આવતા હોય તો ધેટ્સ વી કેન મર્જ ઇટ. જેવી રીતે નાઉન અને એડજેક્ટિવ જોડીએ છીએ ટુ હેવ ની અંદર પણ, તો એનું ફોર્મ્સ છે I have, we have, you have, he has, she has, it has, they have. અને જો મારે ફ્યુચરની અંદર મેન્શન કરવું હોય કે પાસ્ટમાં મેન્શન કરવું હોય તો ધેટ્સ કોલ્ડ વોઝ વર એન્ડ હેડ, વિલ બી એન્ડ હેડ. નાઉ ધીઝ આર ધ એક્ઝામ્પલ્સ, કેવી રીતે તમે આ વાક્ય બનાવી શકો છો. ટુ બી પ્રેઝન્ટની વાત કરું તો એમાં હકાર, નકાર અને પ્રશ્નાર્થ. આઈ એમ અ ટીચર, આઈ એમ નોટ અ ટીચર, એમ આઈ અ ટીચર, યસ યુ આર અ ટીચર. તો આ રીતના હકાર, નકાર અને પ્રશ્નાર્થના વાક્ય બોલી શકો છો. I have an ECS book, I have not an ECS book, have I an ECS book? તો આનો પણ આન્સર્સ તમે yes I have, no I have એવી રીતે આપી શકો છો. So these are the examples with to be and to have. Now it is based on the conversation. How do you do the conversation? તમે કેવી રીતે કન્વર્સેશન્સ કરી શકો છો to be અને to have થી. What's your name? I am Dhanvi Rawal, my name is. What's your school's name? Excuse me. જ્યારે આપણે કોઈ પણ કન્વર્સેશનની શરૂઆત કરીએ છીએ તો what have you? I have a book, I have a board, I have a duster, like that way. તો આ રીતે તમે કન્વર્સેશન કરી શકો છો. હવે સ્પીચની અંદર તમે પ્રેઝન્ટેશન્સની અંદર સ્પીચ આપી શકશો કે what am I and what have I. આ રીતે તમે જ્યારે એનું વર્ણન કરો છો તો ત્યારે I am a Dharmi Rawal, I am a student, he is my father, she is my mother, I am a very brilliant and I have many things. So now I want to show my products. This is my bag, it is red, that means I have a red bag. તો આ રીતે તમે એક્ઝામ્પલ્સ અને પ્રેઝન્ટેશન્સ આપી શકો છો. મિત્રો તમને અહીંયા એક નોટ માટેની પેજ આપેલી છે કે નોટની અંદર તમે તમારી કોઈ પણ ડિસ્ક્રિપ્ટિવ થિંગ્સ નોટ ડાઉન કરવી હોય તો દરેક ચેપ્ટરની પાછળ એક તમને નોટ્સ માટેનું પેજ આપેલું છે. Now it is about to related with them speak English confidently. How to speak English confidently with the presentations with the imperative sentences. આજ્ઞાર્થ વાક્ય. હવે આજ્ઞાર્થ વાક્યની અગર જો હું વાત કરું તો 5 અલગ અલગ રીતે આપણે આજ્ઞાર્થ વાક્ય બનાવી શકીએ. ઓર્ડર, રિક્વેસ્ટ, ઇન્સ્ટ્રક્શન્સ, વોર્નિંગ, એડવાઇસ. આ રીતે આપણે આજ્ઞાર્થ વાક્ય બનાવી શકીએ. એના આપણે અલગ અલગ પ્રકારના બે સેક્શન્સ ડિવાઈડ કર્યા છે. એક છે હકાર વાક્ય અને બીજું છે નકાર વાક્ય. હકાર વાક્ય એટલે V1 ની સાથે એક્સ્ટ્રા લાગે, નકાર વાક્ય એટલે ડોન્ટ ની સાથે V1 ની સાથે એક્સ્ટ્રા લાગે ને ત્યારે નકાર વાક્ય બને છે. હવે જુઓ, અત્યારે આપણી પાસે અહીંયા કેટલાક એક્ઝામ્પલ આપેલા છે. જ્યારે મારે કોઈને ઓર્ડર કરવો છે તો હું ગેટ આઉટ, સ્ટેન્ડ અપ, સ્ટોપ ઇટ, ડુ યોર વર્ક, ડોન્ટ કમ ઇનસાઇડ, ડોન્ટ આર્ગ્યુ વિથ મી. આ રીતના એક્ઝામ્પલ્સ હું બોલી શકું છું. એ જ રીતે જો હું નેગેટિવ અગર જો મારે રિક્વેસ્ટ કરવી હોય તો હું પ્લીઝ વાળા શબ્દનો ઉપયોગ કરીને હું રિક્વેસ્ટ કરી શકું છું. એવી જ રીતે મારે કોઈને સલાહ આપવી છે, કોઈને મનાઈ ફરમાવી છે, કોઈની સૂચનાઓ આપવી છે
તો આ બધા જ વર્ડ્સનો ઉપયોગ કરીને એક્સપ્લેનેશન કરી શકો છો. નાઉ વિદ્યાર્થી મિત્રો, હવે તમારી પાસે આ ટાસ્ક છે કે અલગ અલગ સ્થળ ઉપર આપણે કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ ને કઈ પ્રવૃત્તિઓ ન કરવી જોઈએ એનું લિસ્ટિંગ તમારે અહીંયા લખવાનું છે અને તમે ક્લાસરૂમની અંદર બધાની વચ્ચોવચ બોલશો પણ ખરા. That means find the instructions, order, request, forbid and advise for these places: schools or railway stations, restaurant, cinema, bus station, hospital, gym. કઈ કઈ પ્રવૃત્તિ do's and don'ts. તો અહીંયા આપેલી અલગ અલગ પ્લેસીસ ઉપર તમે do's અને don'ts ના મેન્શન્સ કરશો. do's means તમે કરી શકો છો, don'ts means તમારે નથી કરવાની, એ તમે મેન્શન્સ કરો અને તમે એને પ્રેઝન્ટેશન્સના પાર્ટ રૂપે રજૂઆત કરો. નાઉ let me start with the next activities. It is called a conversation practice. બે વિદ્યાર્થીઓ રોલ પ્લે કરશે. એક બનશે ડોક્ટર, બીજો બનશે પેશન્ટ. અને ડોક્ટર અને પેશન્ટ્સનો કન્વર્સેશન જ્યારે ચાલતો હોય તો ત્યારે કેવી રીતે શરૂઆત કરવાની કે એક્સક્યુઝ મી ડોક્ટર, મે આઈ કમ ઇન, આઈ હેવ અ પ્રોબ્લેમ, આઈ વોન્ટેડ ટુ ગેટ ધ સોલ્યુશન્સ ઓફ ધેટ પ્રોબ્લેમ. તો ડોક્ટર તમને કઈ રીતે ટ્રીટ કરશે, ડોક્ટર સાથેનો સંવાદ કઈ રીતેનો હશે, that you have to write down it and તમે એને જુઓ છો, તમે એનો રોલ પ્લે કરો છો અને પ્રેઝન્ટેશન્સ કરો છો. નાઉ ઇટ ઇઝ એક્ટિવિટી નંબર 4. ઇટ ઇઝ અબાઉટ અ લેટર ગેમ. એન્ડ આ ગેમની અંદર તમે લેટર ગેમની અંદર તમને અલગ અલગ પ્રકારના લેટર આપવામાં આવે. તમને 10 થી 15 સેકન્ડનો સમય આપવામાં આવશે અને તમારી પાસે અહીંયા જે કેટેગરીઝ છે એ કેટેગરીઝમાં તમારે રાઉન્ડ 3 ટોટલ રાઉન્ડ છે અને એની અંદર તમારા સ્કોર્સ પણ કવર થશે. જેમ કે મેં તમને એક લેટર આપેલો છે, લેટર બી. અગર મેં તમને લેટર બી આપ્યો તો પહેલામાં પહેલું ફેરી ટેલ કેરેક્ટર્સ, એટલે ફેરી ટેલ કેરેક્ટર્સ તરીકે હું મૂકી શકું છોટા ભીમ, તો ભીમ મૂકી શકો છો. આઈસ્ક્રીમમાં હું ફ્લેવર મૂકી શકો છો, બટરસ્કોચ. આઇટમ ઓફ સ્ટેશનરીની અંદર મૂકી શકો છો, બુક. મોડ ઓફ ટ્રાન્સપોર્ટેશન્સમાં મૂકી શકો છો, બુક, સોરી બસ. એન્ડ ટાઇટલ સોંગ્સ જો કોઈ હોય તો બાબા બ્લેક શિપ. પાર્ટ્સ ઓફ ધ બોડીની અંદર હું બોન્સ મૂકી શકું છું, વેજીટેબલ્સની અંદર બ્રિંજલ, ફ્રૂટ્સની અંદર બનાના. અને જો પાર્ટ્સ ઓફ ક્લોધિંગ કહી શકું તો વર્ડ્સ આઈ જસ્ટ સે ધેટ કે કોઈ પણ વર્ડ્સ આપણે યુઝ કરી શકીએ છીએ. આઉટડોર ઇન્ડોર ગેમ્સની અંદર પણ તમે બેઝબોલ, બાસ્કેટબોલ એવું કંઈક યુઝ કરી શકો છો. ઓક્યુપેશન્સની અંદર તમે 12. મારા ટોટલ સ્કોર થયો 12, તો મારો અહીંયા ટોટલ સ્કોર લખાશે 12 અને હું એના વિશે ડિસ્ક્રિપ્શન કરીશ. તો these are the activities. Teachers should get all the informations by the note. તમને શિક્ષક, દરેક શિક્ષક મિત્રોને નોટ્સ દ્વારા બધી માહિતી પૂરી પાડવામાં આવી છે. તમે અહીંયા બાકીની નોટ્સ લખી શકો છો તમારી રિક્વાયરમેન્ટના અનુસાર. નાઉ ઇટ ઇઝ અબાઉટ ટુ રિલેટેડ વિથ ધ લેસન નંબર 3. આઈ સ્પીક ઇંગ્લિશ કોન્ફિડન્ટલી. તમે તમારા રોજિંદા વ્યવહારમાં ઇંગ્લિશ બોલવું હોય તો કેવી રીતે બોલી શકો? ધીસ ઇઝ ધ વર્બ લિસ્ટ ઓફ યોર રૂટીન લાઇફસ્ટાઇલ. તમારા રોજિંદા વ્યવહારના વર્બ લિસ્ટ છે. ગેટ અપ, બ્રશ ટીથ, ટેક બાથ, ગેટ ડ્રેસ, પ્રે ટુ ગોડ, ટેક, હેવ બ્રેકફાસ્ટ, ડુ હોમવર્ક. હવે આની અંદર ખાલી ફક્ત ને ફક્ત તમારે આગળ સબ્જેક્ટ તરીકે આઈ, વી, યુ, હી, સી, ઇટ, તેનો ઉપયોગ કરવાનો છે. જ્યારે તમે તમારા પોતાના માટે બોલો છો એટલે આઈ નો ઉપયોગ કરશો તો તમે આ બધાની આગળ આઈ મૂકીને વાક્ય બોલી શકો. જેમ કે આઈ ગેટ અપ, આઈ બ્રશ ટીથ, આઈ ટેક બાથ, આઈ ગેટ ડ્રેસ, આઈ પ્રે ટુ ગોડ, આઈ હેવ બ્રેકફાસ્ટ, આઈ ડુ હોમવર્ક, આઈ હેલ્પ પેરેન્ટ્સ, આઈ ગો ટુ સ્કૂલ, આઈ સ્પીક ઇંગ્લિશ, આઈ રિટર્ન ટુ હોમ. આ રીતે હું શબ્દનો ઉલ્લેખ કરીને વાક્ય બોલી શકું છું. ઇવન ધેટ જો મારે નેગેટિવ બનાવવું હોય તો હું ડોન્ટ અને ડઝન્ટ નો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકું છું. અને જો મારે પ્રશ્ન બનાવવો હોય તો ડુ અને ડઝ હું આગળ વાક્યની શરૂઆતમાં લઈ લઉં છું. These are some grammatical tips. Subject, daily verbs, extra. Subject, don't, doesn't, daily verbs, extra. Do, does, subject, daily verbs, extra. Examples: I get up at 6 a.m. I don't get up at 5 a.m. Do you get up at 5 a.m.? Yes, I do. No, I don't. So these kind of examples you can make it. અને તમારે અહીંયા એક્ઝામ્પલ બોક્સની અંદર તમારે અફર્મેટિવ, નેગેટિવ ને ઇન્ટ્રોગેટિવ નું ડિસ્ક્રિપ્શન્સ કરીને મેક્સિમમ એક્ઝામ્પલ લખવાના છે. નાઉ ધીસ ઇઝ અ કન્વર્સેશન પ્રેક્ટિસ. તો કન્વર્સેશન પ્રેક્ટિસની અંદર તમને કોઈ પૂછવામાં આવે કે ડુ યુ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ? યસ, આઈ એમ ગેટ અપ અર્લી ઇન ધ મોર્નિંગ. ડુ યુ ટેક બાથ રેગ્યુલરલી? યસ, આઈ ટેક બાથ રેગ્યુલરલી. તો આ રીતના ક્વેશ્ચન આન્સર અને કન્વર્સેશન પ્રેક્ટિસ તમે કરી શકો છો. Now it is a presentations about related with the daily routine speech. Hello, good morning. My name is Ashish and today I would like to tell you about my daily routine. I get up early in the morning, then I brush my teeth, I get ready, I pray to God, I get dressed, and I enjoy my life and I go to tuitions, I study English, I speak English. તો આ રીતેના તમે પોતાના પ્રેઝન્ટેશન્સના વાક્ય બોલી શકો. ટીચર્સ માટેનો ટાસ્ક એ રહેશે કે તમારે પોઈન્ટ ટેબલ્સમાં વિદ્યાર્થીના પ્રેઝન્ટેશન્સ, પ્રોનન્સિએશન, બોડી લેંગ્વેજ, એક્સપ્રેશન્સ અને વર્ડ્સ પ્રમાણે તમારે એના 10-10 માંથી ટોટલ 50 માંથી તમારે એને પોઈન્ટ્સ આપવાના રહેશે.
ઇવન તમે લોકો તમારા બધા વિદ્યાર્થી મિત્રો તમારું પોતાનું રૂટીન તો બોલો છો, પણ સાથે સાથે તમારા ફાધર્સનું રૂટીન, તમારા ફ્રેન્ડ્સનું રૂટીન, તમારા મધર્સનું રૂટીન, તમારા બ્રધર્સનું રૂટીન પણ બોલો છો. જ્યારે તમે આવું રૂટીન બોલવા માંગો છો ત્યારે તમારે વર્બ્સની પાછળ એસ અથવા તો es પ્રત્યય લગાડીને તમે સેન્ટેન્સીસ બોલી શકો છો. ધીસ ઇઝ વન્સ અગેન નોટ આફ્ટર ધ થર્ડ ચેપ્ટર, અને ત્રીજા ચેપ્ટર પછી તમે નોટ સરસ રીતે લખી શકો છો તમારા પોતાના ટાસ્ક પ્રમાણે. Now it is about related with lesson number 4. It is about our WH and H questions. How the WH and H question is going to be work. What, where, when, why, how. આ બધા જ WH questions કેવી રીતે ફ્રેમ કરી શકો એની આ પેટર્ન છે. when, why, do, does, did, will સાથે તમે સબ્જેક્ટ મૂકીને પછી ડાયરેક્ટલી એક્શન વર્બ મૂકો એટલે તમે ક્વેશ્ચન ફ્રેમ બનાવી શકો છો. This is the task. When do you get up? When do you brush teeth? When do you take bath? When do you speak English? When do you homework? તો આ રીતેની તમે જે એક્ટિવિટીઝ કરો છો તો that is about related with the question. What do you read? What do you write? તો આ રીતે તમે એને એક્સપ્લેન કરી શકો છો. Now this is a board game. આ બોર્ડ ગેમની અંદર તમારે બધા સ્ટુડન્ટ્સે અકોર્ડિંગ ટુ ધ લોગો ઓફ સેવા યુ શુડ સ્પીક. તમારે એની રીતે ઊભું રહેવાનું છે. જે પ્રમાણે તમારો ટર્ન આવે એ પ્રમાણે એ વર્ક પ્રમાણે તમારે બોલવાનું રહેશે. Now એક્ટિવિટી નંબર 3 સેમ કન્વર્સેશન પ્રેક્ટિસ. અને કન્વર્સેશન પ્રેક્ટિસમાં વેન ડુ યુ અને વોટ ડુ યુ વાળા જે ક્વેશ્ચન્સ તમને પૂછાય, જેમ કે વેન ડુ યુ ગેટ અપ, તો આઈ ગેટ અપ એટ 6 in the morning. વેન ડુ યુ સ્પીક ઇંગ્લિશ, આઈ સ્પીક ઇંગ્લિશ in my spoken English class. વોટ ડુ યુ સ્ટડી ડેઇલી, આઈ સ્ટડી ઇંગ્લિશ ડેઇલી. આ રીતના તમે જ્યારે આન્સર્સ આપો છો તો that is called practical based knowledge of the answers. બીજો કન્વર્સેશન વોટ થી બનાવેલો છે. વોટ ઇઝ અવર ટુડેઝ ટોપિક? ઇટ ઇઝ અબાઉટ ક્વેશ્ચન વર્ડ્સ વોટ. Now let's we see that conversations. બે વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ 1 અને સ્ટુડન્ટ 2 સામસામે ઊભા રહેશે અને એકબીજા સાથે પ્રેક્ટિકલી અપડેટ કરશે. Now let me start about it. Activity number 4, it is about related with the discussion matter, making the questions, do the debate points and presentation skills. તો આ રીતે તમે એને ક્વેશ્ચન્સ કેવી રીતે મેક્સિમમ બનાવી શકો અને એની સ્પીચ આપી શકો એના બેઝ ઉપર તમારે વર્ક કરવાનું રહેશે. Now this is the note page and the last page of the related with semester 1. So I personally say to all of you, just do the practice, update yourself and keep in contact with us and just develop your communication skill. Thank you.